નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. જૂન 14. તમારી દેખીતી ઉણપો, ભૂલો, ખામીઓ અને નિષ્ફળતાઓ માટે તમારી જાતને શા સારું દોષ દીધા કરવો? તમારા જીવનમાં જે નકારાત્મક બાબતો છે તેના વિશે વિચારો ઘૂંટ્યા કરવાને બદલે વિધાયક ભાવોને જીવનમાં વ્યક્ત થવા દઈને એ નિર્બળતાઓને શક્તિમાં, એ ખામીઓ અને નિષ્ફળતાઓને ગુણમાં કેમ ન બદલી નાખવી? તમારા અંતરના ઊંડાણમાં જે સાચું સૌંદર્ય, ગુણ, સારપ છે તે શોધી કાઢો. શ્રદ્ધા રાખો કે એ બધું ખરેખર ત્યાં જ છે અને તમે એ શોધશો તો તમને એ મળશે. તમારી અંદર જે ઉત્તમ છે તે જોવાની તમે ના પાડો અને તમારી નકારાત્મક બાબતોને જ વાગડિયા કરો તો પછી તમારે એના આનુષંગિક પરિણામો સ્વીકારવા તૈયાર રહેવું જોઈએ. કારણ કે તમારા વિચારોમાં જે બાબતો હોય તે જ બાબતોને તમે તમારા ભણી ખેંચી લાવો છો. તમે જેવા વિચાર કરો છો તેવા તમે હો છો. ઉત્તમોત્તમનો જ વિચાર કરો અને તમે ઉત્તમોત્તમને જ તમારા ભણી ખેંચી લાવશો. જાણો કે હું તમારી સાથે હોઉં, તમને લઈ જતો હોઉં અને દિશા દર્શાવતો હોઉં ત્યારે તમે કંઈ પણ કરી શકવાને સમર્થ બનો છો. હું તમારી ભીતર છું એવું તમે સ્વીકારો તો પછી એથી જુદું કંઈ શી રીતે હોઈ શકે? આપનો આજનો દિવસ શુભ રહે.